શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખેતીની સાથે સાથે તમે તમારી વાર્ષિક આવકમાં 8 થી 10 લાખ રૂપિયાનો વધારો કરી શકો છો? હા, આ કોઈ કલ્પના નથી, પણ હકીકત છે. જો તમે વર્ષોથી પરંપરાગત ખેતી કરો છો અને તમને લાગે છે કે માત્ર પાક વેચીને જ પૈસા કમાઈ શકાય, તો તમે બહુ મોટી તક ગુમાવી રહ્યા છો. આજે આ વિડીયોમાં હું તમને એવી 7 સચોટ રીતો બતાવીશ જેનાથી તમે તમારા ખેતરને એક બિઝનેસ હબ બનાવી શકશો. ખાસ વાત એ છે કે આમાંથી કેટલીક રીતો તો તમે આ જ મહિનાથી શરૂ કરી શકો છો, જેમાં કોઈ મોટા રોકાણની જરૂર નથી. તો તૈયાર થઈ જાઓ તમારી આવકને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે. નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો આશીર્વાદ એગ્રો. આ ચેનલ પર અમારો એક જ હેતુ છે દરેક ખેડૂતને આધુનિક અને સમૃદ્ધ બનાવવાનો. અહીં આપણે શેર કરીએ છીએ ખેતીની નવી ટેકનિકો, સાચી કમાણીની વાર્તાઓ અને તમારી આવક વધારવાના પ્રેક્ટિકલ આઈડિયાઝ. જો તમે હજુ સુધી આપણી આ ખેડૂત ફેમિલીમાં જોડાયા નથી, તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. અને હા, સૌથી મહત્વની વાત, જો તમને લાગે કે આ માહિતી કિંમતી છે, તો તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને અત્યારે જ શેર કરો, જેથી તમારા અન્ય ખેડૂત ભાઈઓ પણ આ નવી રીતો શીખી શકે અને આપણા ગામના દરેક ખેતરમાં સમૃદ્ધિ આવે. પોઈન્ટ નંબર 1, પશુપાલન. સૌથી સહજ અને ચોક્કસ શરૂઆત. ખેતીની સાથે પશુપાલન એ આપણી પરંપરા છે, પણ આજે આપણે તેને એક પ્રોફેશનલ બિઝનેસ તરીકે જોઈશું. ઘણા ખેડૂતો વિચારે છે કે મોટી જગ્યા જોઈશે. ના મિત્રો, જો તમારી પાસે અડધું વીઘું જમીન પણ છે, તો તમે આરામથી શરૂઆત કરી શકો છો. હવે જરા ગણિત પર નજર કરીએ. એક સારી ગાય કે ભેંસ દિવસનું 15 થી 20 લીટર દૂધ આપે છે. જો 40 રૂપિયાનો ભાવ ગણીએ, તો એક પશુ તમને દર મહિને 10 થી 12,000 રૂપિયાનો ચોખ્ખો નફો કરાવી શકે છે. વિચારો, જો તમારી પાસે આવી માત્ર 3 ગાયો હોય, તો તમારી સાઇડ ઇન્કમ વર્ષે 3 લાખ રૂપિયા સુધી વધી શકે છે. પશુપાલનનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં રોકડની આવક દર અઠવાડિયે ચાલુ રહે છે. ખેતીના પાકમાં વાર લાગે, પણ દૂધના પૈસા ક્યારેય મોડા નથી પડતા. શરૂઆતના 6 મહિના થોડી મહેનત માંગશે, પણ પછી આ સિસ્ટમ તમને સતત કમાણી આપતી રહેશે. પોઈન્ટ નંબર 2, બાગાયતી પાક, શાકભાજી અને ફળોની આધુનિક ખેતી. મિત્રો, શું તમે મલ્ટીલેયર ફાર્મિંગ વિશે સાંભળ્યું છે? તમારા ખેતરની એક ઇંચ જમીન કિંમતી છે. જો તમે ટમેટા કે મરચી જેવા શાકભાજીને ટૂંકા ગાળા માટે વાવો છો, તો માત્ર 90 દિવસમાં તમે 30 થી 40 હજારની રોકડ કમાણી કરી શકો છો. ખાસ કરીને સરગવાની ખેતી અત્યારે સોનાની ખાણ જેવી છે, જેની શીંગો અને પાન બંને વેચાય છે. અને જો તમે ગીચ ખેતી પદ્ધતિથી આંબા કે લીંબુ વાવો છો, તો 3-4 વર્ષ પછી તે તમને વર્ષે 2 લાખ રૂપિયા સુધીની પેસિવ ઇન્કમ આપશે. વિચારો, ખેતીની સાથે આ એક કાયમી પગાર જેવી આવક બની જશે. હવે વાત કરીએ પોઈન્ટ નંબર 3ની, ઓર્ગેનિક અને જૈવિક ખેતી. અહીં નફાની ફોર્મ્યુલા છે ખર્ચ 0 અને કિંમત ડબલ. ઘરે બનાવેલે જીવામૃત અને દશપર્ણી અર્કનો ઉપયોગ કરવાથી તમારા રાસાયણિક ખાતર અને દવાઓના હજારો રૂપિયા બચી જશે. બજારમાં જે ઘઉં કે બાજરી 20 રૂપિયામાં વેચાય છે, ઓર્ગેનિક હોવાથી તે 50 રૂપિયામાં આરામથી વેચાય છે. સરકાર પણ હવે સર્ટિફિકેશન અને સબસિડી માટે ખેડૂતોને મોટી મદદ કરી રહી છે. જો તમે તમારો પાક ડાયરેક્ટ ગ્રાહકો સુધી પહોંચાડો, તો તમારો નફો સીધો ડબલ થઈ શકે છે. હવે વાત કરીએ પોઈન્ટ નંબર 4ની, મૂલ્યવર્ધન, કાચા માલને સોનામાં બદલવાની કળા. મિત્રો, તમે દૂધ વેચો છો કે પ્રોડક્ટ? જો તમે દેશી પદ્ધતિથી બિલોણા ઘી બનાવો છો, તો તેની કિંમત બજારમાં 2,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. શા માટે હળદર કે મરચાં કાચા વેચવા? ઘરે નાની ઘંટી લાવી તેનું શુદ્ધ પાવડર બનાવો અને નફો 5 ગણો કરો. સરકાર અત્યારે PMFME યોજના હેઠળ નાના મશીનો પર 35 થી 50% સબસિડી આપી રહી છે, જેનો લાભ દરેક ખેડૂતે લેવો જોઈએ. યાદ રાખો, પ્રોસેસિંગ જ ખેડૂતને સાચો ઉદ્યોગપતિ બનાવશે. પોઈન્ટ નંબર 5, પ્રત્યક્ષ વેચાણ, વચેટિયાઓનો નફો હવે તમારા ખિસ્સામાં. તમારા ખેતરથી સીધું ગ્રાહકની થાળી સુધી પહોંચો. 100 પરિવારોનું નેટવર્ક બનાવો અને તેમને દર અઠવાડિયે તાજો માલ પહોંચાડો. સોશિયલ મીડિયા પર તમારા ખેતરના વિડીયો મૂકો અને ગ્રાહકોનો ભરોસો જીતો. જ્યારે તમારી પાસે FSSAI લાયસન્સ હશે, ત્યારે તમે માત્ર ગામમાં નહીં, પણ આખા ભારતના બજારમાં તમારી બ્રાન્ડ વેચી શકશો. ખેડૂત મિત્રો, હવે સમય છે ખેતરને કંપનીમાં બદલવાનો. મિત્રો, પોઈન્ટ નંબર 6, વિશેષ ખેતી, ઓછા ખર્ચે મોટી કમાણી કરવાની ટેકનિક. મિત્રો, મધમાખી પાલન એ માત્ર મધ નથી, પણ તમારા પાકનું ઉત્પાદન વધારવાનું મશીન છે. નેશનલ બી કીપિંગ મિશન હેઠળ સરકાર 80% સબસિડી આપે છે, જેનો લાભ લેવો જ જોઈએ.
તેમજ મશરૂમની ખેતી તમે ઘરના એક રૂમમાં શરૂ કરી શકો છો. ખેતીના કચરામાંથી તૈયાર થતું મશરૂમ તમને લાખોનો નફો આપશે. અને અળસિયાનું ખાતર બનાવીને તેને પેકિંગમાં વેચો. તે બજારમાં કાળા સોના તરીકે ઓળખાય છે. પોઈન્ટ નંબર 7, કૃષિ પર્યટન. ખેતીને બનાવો એક ઉત્સવ. શહેરી પરિવારો અત્યારે શાંતિ અને શુદ્ધ ખોરાક માટે તરસી રહ્યા છે. તમારા ખેતરમાં માત્ર 2-3 ઝૂંપડા બનાવો અને તેમને ગામડાની સંસ્કૃતિનો અનુભવ કરાવો. લોકોને બળદગાડામાં ફેરવો, તાજું જમવાનું આપો અને જુઓ કેવી રીતે તમારી આવક મહિને 50,000થી 1 લાખ વધી જાય છે. ખેડૂત મિત્રો, હવે ખેતર માત્ર પાક પકવવાનું સાધન નથી, પણ તે એક મોટું પર્યટન ધામ બની શકે છે. મિત્રો, 7 રીતો તો જાણી લીધી, પણ હવે વાત છે શરૂઆતની. યાદ રાખો આ ગણિત: 1 પશુ, 1 બાગાયતી પાક અને થોડું મૂલ્યવર્ધન. આ ફોર્મ્યુલા તમારી આવક 10 ગણી કરી શકે છે. પહેલું પગલું: એક સમયે એક જ કામ કરો. બધું એકસાથે કરવાની ઉતાવળ ન કરો. આ મહિને પશુપાલન સેટ કરો તો આવતા મહિને પ્રોસેસિંગ શીખો. બીજું પગલું: માટીની તપાસ કરાવો. નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જાઓ અને વૈજ્ઞાનિકોની ફ્રી સલાહ લો. જમીનને જે જોઈએ છે તે જ વાવો. ત્રીજું પગલું: નાનાથી શરૂઆત કરો. સીધી 10 ગાયો ના લાવો, માત્ર 1થી શરૂઆત કરો. નાના પાયે કામ શીખીને પછી મોટું રોકાણ કરો. ચોથું પગલું: ગ્રુપમાં કામ કરો. સહકારી મંડળી કે FPO સાથે જોડાઓ, જેથી સબસિડી અને માર્કેટ આસાનીથી મળે. પાંચમું અને છેલ્લું પગલું: સોશિયલ મીડિયાનો પાવર વાપરો. તમારા ખેતરના વિડીયો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મૂકો. ગ્રાહકો સામેથી આવશે. યાદ રાખો, ખેતી હવે માત્ર ગુજરાન ચલાવવાનું સાધન નથી, પણ તે એક મોટો બિઝનેસ છે. શરૂઆત આજે જ કરો. ખેડૂત મિત્રો, વિડીયો પૂરો કરતા પહેલા એક છેલ્લી અને સૌથી મહત્વની વાત. 8થી 10 લાખ રૂપિયાની વધારાની આવક સાંભળવામાં કદાચ મોટી લાગે, પણ આ આંકડો તમારી પહોંચની બહાર નથી. અત્યાર સુધી આપણે ખેડૂત તરીકે માત્ર પાક ઉગાડતા હતા, પણ હવે સમય છે ખેડૂતમાંથી એક એગ્રી બિઝનેસમેન બનવાનો. ક્યારે એવું ન વિચારતા કે હું તો નાનો ખેડૂત છું, હું આ કેવી રીતે કરીશ? મોટી કંપનીઓની શરૂઆત પણ એક નાના ખેતરના ખૂણેથી જ થઈ હતી. તમારી જમીન સોનું ઉગાડે છે, બસ હવે તમારે તે સોનાને સાચી રીતે બજાર સુધી પહોંચાડવાની કળા શીખવાની છે. તમારી મહેનત પર વિશ્વાસ રાખો અને એક ડગલું આગળ વધારો. આખું આકાશ તમારું છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે ખેતીની સાથે સાથે વધારાની આવક મેળવવાની 7 જબરદસ્ત રીતો જોઈ. યાદ રાખજો, ખેતી હવે માત્ર પરસેવો પાડવાનું કામ નથી, પણ બુદ્ધિ વાપરીને સમૃદ્ધ બનવાનો રસ્તો છે. પરિવર્તન હંમેશા થોડું અઘરું લાગે છે, પણ જે ખેડૂત સમયની સાથે બદલાય છે તે જ સાચો પ્રગતિશીલ ખેડૂત કહેવાય છે. હવે તમારી વારો છે. આ 7 રીતોમાંથી તમને કઈ સૌથી વધુ ગમી તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવી જ માહિતી માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો. અને ખાસ યાદ રાખજો, આ વિડીયોને તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ન ભૂલતા, જેથી આપણા બીજા ખેડૂત ભાઈઓ પણ આગળ વધી શકે. આશીર્વાદ એગ્રો સાથે જોડાવા બદલ આભાર. હું છું દર્શન. ફરી મળીશું નવા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.